તો કેમ છો બધા, સ્વાગત છે પરિવાર આપણે એક ગુજરાત યુટ્યુબ ચેનલમાં. અને આપણે જો પાલાનો જે ઢગો હતો જે કસ્તર કે કચરો કે જીરાનો આપણે આખા પડામાં અને પાથરી દીધેલ છે. થોડો જોઈ શકો છો મિત્રો, આપણે આખા પડામાં થોડો આ કચરો પાથરી દીધેલ છે, જીરાનો ભૂકો. અને આ ભૂકો પાથરી દીધો છે, એનાથી ઘણા ફાયદા પણ છે પણ ઘણા નુકસાન પણ છે. આમાં હજી જો ફૂગ હોઈ શકે છે, ઘણા મિત્રોને લગાવી પણ દે છે, પણ અમે આ પાથરા છે. અને ઘણા લોકો એમ કે આપણે બીજી વર્ષે આમાં જીરું વાવવું હોય ને તો તકલીફ પડે, પણ મારે તો આમાં વાવવાનું છે. આના પછીના વરસ આવે ને 2027 ત્યાં આગળ આપણે જીરું પાહું હતું ને ત્યાં પણ આપણે પોરો ઢગો કરી નાખ્યું. ત્યાં પણ આવા પાલાનો ઢગો, પાલો કે તમારે અમુક પાલો કહેતા, અમુક કચરો કહેતા હોય, અમુક એને ભૂસું કહેતા હોય, શું કહેતા હોય આને. અમારે તો અહીંયા કડે હે ને કચરો કે આને હોય જીરાનો, અને ડૂરે કે, અને આને લગાવી દે ઘણા માણસો, જેથી કરીને આમાં રહેલા ફૂગ ને એ લગી જાય. એટલે લગાવવું પણ સારું જ છે. તો લગાવવા કરતાં તો હે ને આને ઘણા સિરામિક ફેક્ટરીવાળા ખરીદી પણ લે છે. મેં ઘણા વિડીયો જોયા છે, આના ભાવ પણ સારા હોય છે, વાંધો ન આવતો મિત્રો. એટલે તમારે જો લગાવવું હોય ને તો લગાવવા કરતાં તમે આને વેચી દીશો ને તો તમને 5-25 પૈસાનો આપણા ખેડૂતોને ફાયદો થાય છે. આપણો વિડીયો હંમેશા એ જ કામનું હોય છે કે ખેડૂતોને કેમ 5-25 પૈસાનો હે ને ફાયદો થાય અને કેમ ખેડૂત આગળ વધે. જો અત્યારે આપણા તલ હે ને આવડા છે અને આપણે અત્યારે ત્રીજું પિયત આપી રહ્યા છીએ. બીજું પિયત આપ્યું હતું 5મા દિવસે, ત્રીજું પિયત એનાથી 10મા દિવસે આપી રહ્યા છીએ. અને તલ કંઈક એવા છે મિત્રો, અને ખડ પણ વધારે છે મિત્રો. તમે જોઈ શકો છો તલ અને ખડ બંને એવું છે મિત્રો. ખડ ઘણું ઉગ્યું છે. આપણે બાસાલી કે ને પેન્ડેમિથાઇલ ટાટાની મૂકી હતી તો એ ખડ ઉગ્યું છે મિત્રો. આપણે આ કાળા તલ છે મિત્રો. અને જો અત્યારે ત્રીજું પિયત આપી રહ્યો છું, બીજું પિયત આપ્યું હતું 5મા દિવસે, અને પિયત આપ્યા અને 10મા દિવસે આજે ત્રીજું પિયત અત્યારે ચાલી રહ્યું છે મિત્રો. અમુક તલ આવડા છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે આવડા તલ છે મિત્રો. અને અત્યારે આપણે પિયત ચાલુ કરેલ છે. બાજુમાં આપણે ચોરી વાવેલ છે, જો ચોરી વાવેલ છે, એટલે આપણે ચોરીનું શાક ખાવા માટે બધા મિત્રો આવી જઈજો. ચોરી થાય ત્યારે, અત્યારે ન આવતા. કોઈ દવા આપી રહ્યા નથી મિત્રો. અત્યારે ત્રીજા પિયતમાં આપણે કોઈ દવા નથી આપી રહ્યા. આપણે બીજા પિયતમાં ઓલરેડી દવા આપી દીધી છે, તમને મેં ડિટેલમાં બતાવેલ હતું. આપણે વિડીયો ન જોયો તો હજી તમે જોઈ આવજો, આપણી ચેનલમાં જ છે વિડીયો. આપણે કઈ દવા આપેલ છે એ બધું આપણે વિડીયોમાં દર્શાવેલ હતું મિત્રો. આવડા તલ છે મિત્રો. અને આપણે અત્યારે ત્રીજું પિયત આપી રહ્યા છીએ. 10 દિવસે આપણે ત્રીજું પિયત આપીએ, 10મા દિવસે. અને કંઈક ખડ ઘણું ઉગ્યું છે મિત્રો. અને જો ખડની દવા પણ આવે છે મિત્રો આની, અને દવા પણ આવે ને હાથથી નિંદામણ કરો તો પણ ચાલે મિત્રો. તો હાથથી કરવું બહુ સારું મિત્રો દવા કરતાં. આપણે આ જે જીરાનો કચરો હતો એ આપણે ઢગે પહેલાં નાના કરીને પોરા કરેલ છે. અને હવે એમાં જોઈએ આગલા વર્ષે જે જીરું કરી તેમાં શું એનું ઇફેક્ટ જોવા મળે છે, શું નુકસાની કરે છે. તો મિત્રો આટલું જ હતું વિડીયોમાં. જો ત્રીજું પિયત ક્યારે આપવાનું છે આપણે, અને આપણે ક્યારે આપ્યું છે, આપણે 10મા દિવસે પિયત આપ્યું છે. તમે કેટલા દિવસે આપો છો એ મને કોમેન્ટ કરીને જણાવજો. ને તમારે કેટલા દિવસના તલ છે, ને આપણે આ કાળા તલ છે. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ના ભૂલતા. અને જો મળીશું આપણે નવા વિડીયોમાં મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આપણે નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય મિત્રો.